कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकीम् कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। स्वागतम उपस्थित સર્વ કથાઓના વિષયમાં કહે છે કે જેમ ભગવાનની કથા ભક્તોને આનંદ આપવા વાળી છે એમ એના ભક્તોની કથા પણ આનંદ પ્રદાન કરવા વાળી છે। ભાગવતનો અર્થ છે ભગવાનના, ભાગવતનો અર્થ છે ભક્તના, જેમાં ભગવાન। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण प्रभु जी। सॉरी તમને ડિસ્ટર્બ કર્યા પ્રભુ जी। એ પ્રભુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ છે પ્રભુ जी। તમારો અવાજ બિલકુલ નથી સંભળાતો પ્રભુ जी। બહુ ઓછો સંભળાય છે। બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ છે પ્રભુ जी।
ઓકે, હરે કૃષ્ણ. હવે કેમ છે? ઓકે છે પ્રભુ? હજી બી બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ લાઉડ છે પ્રભુજી, બહુ જ લાઉડ છે પ્રભુજી. ઓકે, બેકગ્રાઉન્ડ સ્લો કરીને જરા મારો વોઇસ અપ કરજો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કરાવો પ્રભુજી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખશો જ નહીં. તમારો અવાજ જેટલો સરસ છે ને એમની સારી રહેશે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગર જ મજા આવશે. ઓકે, ઠીક છે, વાંધો નહીં. હવે ઓકે આવે છે અવાજ? ના, બસ બરાબર છે. ઓકે, કે તમે ચેન્જ કરીને અનમ્યુટ ના કરી શકે એવું કરો ને, બધા અનમ્યુટ થશે તો ડિસ્ટર્બ થશે. તો બધાને અનમ્યુટ કરવાની પ્રિવિલેજ તમે ભાવગ્રહી પ્રભુ તમે આ કરી શકશો ને? ત્યાંથી તમારામાં લોગિન છે. ઓકે પ્રભુજી, હું કરી દઉં છું. હા, ઓકે. મારો ઓડિયો 1 મિનિટ માટે બંધ કરી દીધો. ઓકે, તમારો ઓડિયો થોડો ઓછો થઈ ગયો છે. તમે આ સ્પીકરમાં આવે ને એ રાખો. અને એમાં શું છે કે કોમ્પ્યુટર માંથી ફૂલ થઈ ગયો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હવે બરાબર છે? પ્રભુજી અવાજ ફેડ થાય છે, ઇકો પડે છે અને અવાજ ફેડ થાય છે. અચ્છા, મારા વોઇસમાં ઇકો પડે છે? હા, તમારા વોઇસમાં ઇકો પડે છે અને અવાજ બી થોડો ઓછો છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઓકે, ઓકે ઓકે, બરાબર. ઓકે. આવી જશે તો આવી જશે. બંધ જ છે. હા, કેમ છે? ઓકે આવે છે હવે? બસ પ્રભુજી બરાબર ઓકે આવે છે. ઓકે આવે છે. બેકગ્રાઉન્ડ તો રાખશો નહીં. હું તો કહું છું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહીં મજા આવતો. ઓકે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. તો ચર્ચા આપણે એ કરી રહ્યા હતા કે ભગવાનની કથા અને એમના ભક્તોની કથા એ એક સિક્કાની બે બાજુઓની સમાન છે. ભગવાન વગર એના ભક્તની કથા નથી હોતી અને ભક્ત વગર ભગવાનની કથા સંભવ નથી. એટલા માટે કથા ચાહે ભક્તની હોય કે ભગવાનની હોય, એ હંમેશા આનંદ પ્રદાન કરવા વાળી છે. અને મૂળ રૂપમાં અહીંયા ઉપસ્થિત જે કોઈ શ્રોતાઓ છે એ ગુજરાતી છે અને ગુજરાતી હોવાના નાતે આપણા બધાનો એક સંબંધ ગુજરાત સાથે જોડાયેલો છે. અને એ ગુજરાતની અંદર ભગવાનના જે મહાન ભક્ત છે મહેતા નરસિંહ, હાલાકી જેને કોણ નથી ઓળખતું, સંપૂર્ણ વિશ્વ જેને ઓળખે છે, ભક્ત મહેતા નરસિંહ. પાવન કરી મહાસ્મારત લોક ભક્તિ લવલેશ ન જાને, માલા મુદ્રા દેખી તાસુ की निंदा ठाने, ऐसे कुल उत्पन्न भयो भागवत शिरोमणि, उसरते सर कियो खंड दोष ही खोयो जिनी, बहुत ठोर परचे दियो रस रीति भक्ति हृदय धरी, जगत विदित नरसिंह भगत गुर्जर घर पावन करी. આ એક બહુ સુંદર પયાર કથા મહેતા નરસિંહના વિષયમાં લખવામાં આવી છે કે નરસિંહ મહેતા ગુજરાતની અંદર જુનાગઢ, જે આજનું વર્તમાન શહેર છે, જુનાગઢની અંદર પ્રગટ થયા અને ગુજરાતની અંદર એમના પ્રગટ થવા પાછળ એક બહુ સુંદર રહસ્ય છે. અહીંયા કવિ લખે છે કે ગુજરાત આજથી અમુક સમય પૂર્વ
અર્થાત 400 થી 500 વર્ષ પૂર્વની આ ઘટના છે અને ગુજરાતના વિષયમાં શ્રીમદ ભાગવતમની અંદર શ્રી ભક્તિ મહારાણી નારદજીને કહે છે કે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ મહારાણી કહે છે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો અને મારી વૃદ્ધિ જે છે એ કર્ણાટક નામના સ્થાનની અંદર થઈ. મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક લોકોએ મને સ્વીકાર કરી અને ગુજરાતની અંદર જ્યારે હું આવી ત્યારે હું પૂર્ણ રૂપે જીર્ણ અવસ્થાને પ્રાપ્ત થઈ. અર્થાત કે ગુજરાતની અંદર કોઈ વ્યક્તિએ મારો સ્વીકાર કર્યો નહીં. ભક્તિ મહારાણીના આ કથનથી એક દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતની વેલ્યુ બિલકુલ ડાઉન થઈ ગઈ હતી અને ભક્તિ મહારાણી આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે વિધર્મી અને જે વામમાર્ગી લોકો છે એનું ગુજરાતમાં એટલું બધું જોર વધી ગયું હતું ત્યારે એ સમયમાં. અને શાસ્ત્ર કહે છે અવૈષ્ણવ હતો દેશ, જે દેશની અંદર ભગવાનના ભક્ત નિવાસ ન કરતા હોય એ દેશને અપવિત્ર માનવામાં આવે છે. અને એટલા માટે ભક્તિ મહારાણીના આ કથનથી ગુજરાત જે છે એ અપવિત્ર થયું હતું, અપાવન થઈ રહ્યું હતું. અને આ એ જ ગુજરાત છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ 100 વર્ષ સુધી નિવાસ કર્યો છે. અને એટલા માટે ભગવાને વિચાર કર્યો કે મેં જ્યાં આટલા વર્ષો સુધી નિવાસ કર્યો છે એ સ્થાનને અપવિત્ર કેવી રીતે કરી શકાય. એની જે કીર્તિ વધી રહી છે અપવિત્ર ક્ષેત્ર તરીકે, તો ભગવાનને પણ આ મંજૂર નહોતું. અને એટલા માટે ભગવાને એક વ્યવસ્થા કરી, એક યોજના બનાવી અને એ યોજનાના અંતર્ગત ભગવાને પોતાના ભક્તોમાંથી એક શ્રેષ્ઠ ભક્તની પસંદગી કરી કે જે આ ગુજરાત પ્રદેશની અંદર આવે અને ગુજરાતની અંદર આવી અને જે સ્માર્ત અથવા મહાસ્માર્ત વિચારધારા જે અહીંયા ફેલાયેલી હતી એ વિચારધારાનું ખંડન કરી અને શુદ્ધ ભગવત ભક્તિના માર્ગને સ્થાપિત કરે. તો ભગવાને આના માટે જેની પસંદગી કરી એ છે મહેતા નરસિંહ. ભગવાને વિચાર કર્યો કે મહેતા નરસિંહને યદી જો ગુજરાતની અંદર જન્મ આપવામાં આવે તો પોતાની ભક્તિના પ્રભાવથી આ સંપૂર્ણ ગુજરાત જે સ્માર્ત વિચારધારાથી ઘેરાયેલું છે આનાથી એને મુક્ત કરી શકાય. તમારા મનમાં કદાચ પ્રશ્ન હશે કે સ્માર્ત વિચારધારા શું છે? સ્માર્ત વિચારધારાનો અર્થ એ છે ગણેશજી, શક્તિ એટલે કે માતા દુર્ગા, સૂર્યદેવ, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ. આ 5 જે દેવતાઓ છે એમાંથી કોઈ એકને પ્રધાન માને અને બાકીના જે 4 છે એને ગૌણ માની અને એની જે આરાધના કરવામાં આવે છે એને સ્માર્ત વિચારધારા કહેવામાં આવે છે અથવા એને સ્માર્ત વૈષ્ણવ કહેવામાં આવે છે. આ લોકો ભક્તિના વિરોધી નથી, પણ એ સમય એવો હતો કે જ્યારે ગુજરાતની અંદર મહાસ્માર્ત મતલબ એક એવો કટ્ટર પંથ પ્રચલિત થયો હતો કે જે લોકો કર્મકાંડને સર્વસ્વ માનતા હતા. અને જે કર્મકાંડ મનુ સંહિતા, યાજ્ઞવલ્ક ઇત્યાદિ જે ઋષિઓ દ્વારા જે સ્મૃતિ લખવામાં આવી છે એ સ્મૃતિઓની અંદર જે કર્મકાંડના વિભાગો હતા એમાં લોકોની ખૂબ શ્રદ્ધા હતી. અને એ શ્રદ્ધા વધતા વધતા એક સમય એવો આવ્યો કે જ્યારે આ લોકો ભગવાન વિષ્ણુના જ વિરોધી થઈ ગયા અને એક મનમુખી જે પંથ જેને કહેવામાં આવે છે, મનમુખી માને જે પોતાના મન અનુસાર ચાલવા વાળો જે પંથ છે, આવા એક પંથની શરૂઆત થઈ. અને આ પંથના વિષયમાં કવિ લખે છે ભક્તિ લવલેશ ન જાને. આ લોકોને ભક્તિ એક પોઈન્ટ ખબર નહોતી અને આ લોકો એ પણ સમજતા નહોતા કે કોઈ પણ કર્મની પૂર્ણતા માટે
અંતમાં ભગવાનના નામ સ્મરણની વિધિ છે. જેવી રીતે શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં શુક્રાચાર્યજી કહે છે, મંત્ર તંત્ર તત્છિદ્રમ દેશ કાલાર્હ વસ્તુતઃ સર્વમ કરોતિ નિશ્ચિદ્રમ નામ સંકીર્તનમ તવ. જ્યારે ભગવાન વામનના રૂપમાં શુક્રાચાર્યજી સામે પ્રગટ થયા છે ત્યારે શુક્રાચાર્ય કહે છે કે મંત્ર તંત્ર દેશ મને સ્થાન, કાળ મને સમય, વસ્તુ, યદિ આમાં કાંઈ પણ અપવિત્રતા હોય, પણ જો ભગવાનના નામનું કીર્તન કરવામાં આવે તો બધી અપવિત્રતા દૂર થઈ જાય છે. નામ સંકીર્તન બધા દોષોનો નાશ કરી દે છે. પણ આ જે કટ્ટર સ્માર્ત લોકો હતા એ આ વિધિનું પાલન કરતા નહોતા અને થોડું પણ હરિનામનું ઉચ્ચારણ નહોતા કરતા. અને હરિનામના ઉચ્ચારણની વાત છોડી દો, આ એટલા બધા હોશિયાર સ્માર્ત હતા કે આ લોકોએ પોતાના શ્લોક બનાવી દીધા. અને શ્લોક શું હતા તો કે છે, કાષ્ઠકંઠી મૃતલિકી પાખંડી ન સંશય. જે લાકડાની માળા પહેરે છે, આપણે જેને તુલસી માળા કહે છે, એના માટે લાકડું છે, તો એ કહે છે કાષ્ઠકંઠી અને મૃતલિકી, માને જે લોકો માટીનું તિલક લગાવે છે, પાખંડી ન સંશય, એ એક નંબરના પાખંડી છે, એમાં કોઈ સંશય નથી. મૂર્ખાણામ લક્ષણમ ચ એતદ, અને આ મૂર્ખોનું સૌથી પ્રધાન લક્ષણ છે. જે લોકો ગરમ ગરમ મુદ્રા પોતાના શરીર ઉપર, એવી રીતે તમે શ્રી સંપ્રદાયમાં જુઓ તો શ્રી સંપ્રદાયની અંદર એ વિધિ છે કે જ્યારે કોઈ દીક્ષા ગ્રહણ કરે તો એને ગરમ ગરમ લોખંડથી તપાવેલી મુદ્રા છાપવામાં આવે હાથ ઉપર. તો આ સ્માર્ત લોકો કહેતા કે જો જો આ વૈષ્ણવનું પાખંડ જોવો તમે, એને આ બધા પાખંડી લોકો છે જે તિલક ધારણ કરે છે, તુલસી ધારણ કરે છે, મુદ્રા ધારણ કરે છે, અને આવા બધા શ્લોક એમણે રચિત કરેલા. અને આ રીતે એ હંમેશા વૈષ્ણવોની નિંદા કરતા. અને વૈષ્ણવ નિંદાનું ફળ જે છે એ અતિ અનર્થકારી છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે વૈષ્ણવ અપરાધ જે છે ને એ ગાંડા હાથીની સમાન છે. કે જ્યારે કોઈ હાથી પાગલ થઈ ગયો હોય તો આપણે જે નાનો એવો ભક્તિ લતાનો જે છોડ છે, તો અપરાધ રૂપી આ હાથી જે છે એ છોડનો તરત જ નાશ કરી દે છે. પણ આ જે સ્માર્ત લોકો હતા એને આ ખબર નહોતી, અને એટલા માટે હંમેશા વૈષ્ણવ નિંદામાં રત રહેતા. અને વૈષ્ણવ નિંદક હોવાના કારણે બહુ મોટા અજ્ઞાની હતા. અને એટલા માટે આ લોકો એવું કહેતા કે જે વૈષ્ણવ બને છે એ વાસ્તવમાં સંસારમાં સૌથી અજ્ઞાની માણસ છે. એ બધી વાતોનો પ્રચાર કરતા. પણ સ્કંદ પુરાણ કહે છે, વૃંદાવન તરુદ્ભુતામ માલામ માલોક્ય યે રતિ નિંદામ કુર્વંતી યે મુઢ્ઢા સ્તે મલેચ્છન સંશય. સ્કંદ પુરાણ કહે છે કે જે લોકો તુલસી તિલકનો વિરોધ કરે છે એ વાસ્તવમાં મલેચ્છ વ્યક્તિ છે, યવન વ્યક્તિ છે. કારણ કે યવનો સિવાય આનો વિરોધ તો અન્ય કોઈ લોકો કરવાના નથી. એટલા માટે માળા, કંઠી, તિલક, ભગવાન નામ કીર્તન, આની નિંદા કરવી મહાપાપ છે. અને એટલા માટે આપણે સાવધાન રહેવું જોઈએ. કારણ કે જે લોકો ભક્ત છે એને તો ખ્યાલ છે કે વૈષ્ણવ અપરાધનું શું ફળ છે, પણ જે લોકો ભક્ત નથી એ આવા અપરાધો વારંવાર કરતા હોય છે. અને શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં એક સુંદર પ્રસંગ છે કે જ્યારે હરિદાસ ઠાકોર હિરણ્ય મજુમદારની સભામાં હરિનામની મહિમાનું વર્ણન કરતા હતા ત્યારે એ સમયે ગોપાલ ચક્રવર્તી નામના એક વ્યક્તિ એને હરિદાસ ઠાકોરને ચેલેન્જ આપી કે તમે જે હરિનામની મહિમા કહો છો એ સત્ય સિદ્ધ કરો, નહીતર તમારે તમારું નાક કાપવું પડશે. અને જો તમે સિદ્ધ કરશો તો હું મારું નાક કાપી લઈશ. હરિદાસ ઠાકોર જેવા મહાન વૈષ્ણવના અપરાધના કારણે ઘટના એ બની કે બીજા દિવસે ગોપાલ ચક્રવર્તીનું નાક જ ઓગળી ગયું. અને આ પ્રસિદ્ધ ઘટના વૈષ્ણવો જાણે છે કે ભક્તની નિંદાનું ફળ એને પ્રાપ્ત થયું છે. તો વિચાર કરો, ગુજરાતમાં આવી નિંદા કરવા વાળું એક ઘર નહોતું, એક વ્યક્તિ નહીં, આખે આખું ગુજરાત આવું હતું. અને એટલા માટે લખ્યું એસે કુલ ઉત્પન્ન. અને આવા સ્માર્ત પરિવારની અંદર
મહેતા નરસિંહનો જન્મ થયો. સૌરાષ્ટ્ર, જુનાગઢ એક પ્રાચીન ઐતિહાસિક નગર છે અને આ નગરની અંદર નાગર બ્રાહ્મણોની જે એક જાતિ છે એના 700 ઘર હતા અને બધા ધનવાન પ્રતિષ્ઠિત રાજાને ત્યાં નોકરીમાં લાગેલા. તો ઈસવીસન વિક્રમ સંવત અનુસાર આપણે જોઈએ તો 1470 ની આસપાસ, કારણ કે એનું કોઈ પરફેક્ટ ડેટ આપણી પાસે નથી, ઈસવીસન 1470 ની લગભગમાં મહેતા નરસિંહનો જન્મ થયો. કોઈ માને છે કે જુનાગઢની નિકટ જે તળાજા છે ત્યાં એમનો જન્મ થયો છે અને પછી એમના પિતા જે છે એ જુનાગઢની અંદર રહેવા માટે આવ્યા અને એ સમયે મહેતા નરસિંહનો આ જે પરિવાર છે એ પણ ભક્તિથી વિમુખ કર્મકાંડમાં રત હતો અને હિંસા પ્રધાન યજ્ઞોનો પણ સમર્થક હતો. અને આ એક એવો દુર્ગ, એક એવો કિલ્લો બની ગયો હતો વિધર્મી લોકોનો, વામપંથીઓનો, કે કદાચ કોઈ ઋષિ મુનિ પણ ચાહે કે ગુજરાતની અંદર જઈને આપણે પ્રચાર કરીએ અને આ લોકોને ભક્ત બનાવીએ તો કોઈ મોટા મોટા ઋષિ કે વિદ્વાનો માટે પણ આ સંભવ નહોતો. અને જ્યારે થોડા સજ્જન લોકોએ ગુજરાતના લોકોની આ દશા જોઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે આ લોકોના ઉદ્ધાર માટે કંઈક કરવું જોઈએ. જેવી રીતે લોચનદાસ ઠાકુર ચૈતન્ય મંગલમાં કહે છે શીલ પ્રભુપાદના વિષયમાં, મોર સેનાપતિ ભક્ત, ભવિષ્યમાં એક મારો એવો સેનાપતિ ભક્ત આવશે અને એ આ હરિનામને સંપૂર્ણ વિશ્વની અંદર પ્રચાર કરશે. તો અહીંયા મહેતા નરસિંહ માટે પણ આ સેનાપતિ શબ્દ પ્રયોગ થયો છે. આ ભગવાનના સેનાપતિ ભક્તોમાંથી છે. તો જ્યારે જ્યારે પૃથ્વી ઉપર કોઈ બી વિષમ સ્થિતિ ઉત્પન્ન થાય કોઈ વિશેષ સ્થાનની અંદર, ત્યારે ભગવાન પોતાના એક સેનાપતિ ભક્તને મોકલે છે. કારણ કે ભગવાનના ભક્ત તો ઘણા છે, પણ પ્રચાર કરવો અને આવા એકદમ નિમ્નથી નિમ્ન નાસ્તિક લોકોને ભગવત ભક્તિમાં પ્રેરિત કરવા, આ કામ કોઈ સામાન્ય ભક્ત નહીં કરી શકે. એના માટે આ સેનાપતિની જરૂર પડે. શું કામ? કારણ કે સેનાપતિમાં એક ક્વોલિફિકેશન હોય છે કે જે કિલ્લો છે એ કિલ્લાને જ્યારે કોઈ પણ રીતે ન જીતી શકાય તો એ કિલ્લાને જીતવા માટે એ કિલ્લાને તોડવાનો જે ભેદ છે એ ભેદ કેવલ સેનાપતિને ખબર હોય છે. અને સેનાપતિ જાણે છે કે આ કિલ્લાને કેવી રીતે તોડવો અને એની ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો. તો ભગવાનની કૃપાથી જેવી રીતે શીલ પ્રભુપાદ અહીંયા પ્રગટ થયા એવી જ રીતે ગુજરાત પ્રદેશ ઉપર કૃપા કરવા માટે ભગવાને મહેતા નરસિંહને અહીંયા મોકલ્યા. અને આ જે મહેતા નરસિંહ છે એ સ્માર્ત પરિવારમાં ઉત્પન્ન થયા હોવા છતાં પણ એ સ્વયં ક્યારેય ભગવાનથી વિમુખ થયા નહીં. વિચાર કરો, સંપૂર્ણ ગામ, સંપૂર્ણ રાજ્ય જે આવા અભક્તોથી ભરેલું હોય અને એમાં કોઈ વ્યક્તિ ભગવાનનો ભક્ત બને તો આપણે ગૌડી વૈષ્ણવ સમજી શકીએ કે જેવી રીતે પ્રહલાદ મહારાજની સ્થિતિ હતી હિરણ્યકશિપુના સમયમાં, એવી જ કંઈક સ્થિતિ મહેતા નરસિંહની હતી ગુજરાતની અંદર. અને આ મહેતા નરસિંહની પસંદગી ભગવાને એટલા માટે કરી છે કારણ કે એ ભાગવત શિરોમણી છે. ભાગવત શિરોમણી શા માટે છે? તો કહે છે કે આ એવા ભક્ત છે કે જેના હૃદયમાં સ્વયં ભગવાન નિવાસ કરે છે. એટલા માટે એને વૈષ્ણવ શિરોમણી કહેવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે, વિસુજ્રતિ હૃદયમ ન યસ્ય સાક્ષાત હરિર્વશાભિહિ તો અપ્ય અઘોષ નાશ પ્રણય રસનયા ધૃતાંગ્રી પદ્મઃ સ ભવતી ભાગવત પ્રધાન ઉક્ત. સંસારમાં ઘણા ભક્તો એ પ્રયત્ન કરે છે કે ભગવાન એના હૃદયમાં આવીને નિવાસ કરે, પણ અમુક ભક્તો એવા હોય છે કે જેના હૃદયમાં રહેવા માટે ભગવાન પોતે લાલાયિત હોય છે કે હું ક્યારે જાઉં અને આ ભક્તના હૃદયમાં નિવાસ કરું. તો મહેતા નરસિંહ પણ એ કેટેગરીના ભક્ત હતા. અને એ ભક્ત કેવી રીતે થયા? તો એના પૂર્વ જન્મની અંદર જે મહેતા નરસિંહ છે એ રાજા મુચકુંદ હતા. સૂર્યવંશમાં
એક રાજા થયા જેનું નામ હતું માંધાતા, અને માંધાતાના પુત્ર થયા મહારાજ મુચકુંદ. આ રાજા મુચકુંદ એમણે દેવતાઓને ખૂબ હેલ્પ કરી યુદ્ધની અંદર, અને ત્યાર પછી જયારે દેવતાઓએ કીધું કે તમે અમારી પાસે કોઈ વરદાન માંગો, ત્યારે એણે કીધું કે મને હવે આરામની જરૂર છે. ખૂબ યુદ્ધો કર્યા અસુરો સાથે, તમને વિજય અપાવ્યો, સ્વર્ગ પ્રાપ્ત કરાવ્યો, પણ હવે મારે થોડી આરામની જરૂર છે. એટલા માટે મને એક સુવાનું સ્થાન આપો અને વરદાન આપો કે કોઈ પણ મને જગાડવાનો પ્રયત્ન કરશે તો એ બળીને નષ્ટ થઈ જશે. અને એ જ મુચકુંદ એવું કહેવાય છે કે જુનાગઢની અંદર આવી અને ગિરનારની એક ગુફામાં એમણે શયન કર્યું, અને ભગવાન જ્યારે મથુરાથી નીકળ્યા દ્વાપર યુગમાં, કાળયવન જ્યારે એમની પાછળ હતો, ત્યારે ભગવાન એને અહીંયા સુધી લાવ્યા અને ભગવાને પોતાનું પિતાંબર રાજા મુચકુંદને ઓઢાડી દીધું. કાળયવન એવું સમજ્યો કે આ કૃષ્ણ છે, અને એને પિતાંબર ઉઠાવી અને એક લાત મારી રાજા મુચકુંદ. મહારાજ મુચકુંદ જાગ્યા નિદ્રામાંથી, અને પ્રથમ દ્રષ્ટિ જેવી કાળયવન ઉપર પડી, એ બળીને નષ્ટ થઈ ગયો. અને ત્યાર પછી ભગવાન એમની સામે ઉપસ્થિત થયા. તો રાજા મુચકુંદ પૂછે છે, તમે કોણ છો? તો ભગવાન કોઈ ઉત્તર નથી આપતા, પણ થોડી વાર એમનું સ્વરૂપ દર્શન કરતા કરતા મહારાજ મુચકુંદને ખબર પડી ગઈ કે સાક્ષાત ઈશ્વર સિવાય કોઈ નથી. અને ત્યારે ભગવાને કીધું કે તમને મારું દર્શન થઈ ગયું, પણ છતાં પણ તમારી અંદર જે કાંઈ થોડું પાપ, થોડા દોષ કંઈક બાકી છે, તો તમે ઓર એક અવતાર ગ્રહણ કરો ભક્તના રૂપમાં, અને ત્યારે શુદ્ધ ભક્તિનું અનુશીલન કરી મારા નામ સંકીર્તનનો પ્રચાર કરી, અને ત્યારે તમારા આ જીવનની જે સફળતા છે, જે સિદ્ધિ છે, એ તમને પ્રાપ્ત થઈ જશે. તો ભગવાનની આજ્ઞાથી જ એ જ મહારાજ મુચકુંદ નરસિંહ મહેતાના રૂપમાં જુનાગઢની અંદર પ્રગટ થયા. અને એ સમયે કે જ્યારે લોકો ધર્મથી વિમુખ થઈ રહ્યા હતા, અને આ એવા વિમુખો હતા કે કોઈ પ્રચારક આવી અને અહીંયા કદાચ પ્રચાર કરવાનો પ્રયાસ પણ કરે તો આ લોકો ઉપર એનો પ્રભાવ નહોતો. કારણ કે આપણે જાણીએ છીએ કે પડતર ભૂમિની અંદર यदि સારામાં સારો ખેડૂત ખેતી કરવાનો પ્રયત્ન કરે છતાં પણ એમાં બીજનું અંકુરણ થતું નથી. એવી રીતે આ લોકોની બુદ્ધિ કર્મકાંડમાં એટલી રત હતી કે આ લોકોમાં ભક્તિ જાગૃત થવાના કોઈ લક્ષણો દેખાતા નહોતા. અને એટલા માટે અહીંયા નરસિંહ મહેતા એ પ્રકટ થઈ અને ભક્તિનું એક એવું આંદોલન આરંભ કરી દીધું કે જેનાથી સંપૂર્ણ વિશ્વમાં એ પ્રચાર થયો કે ગુજરાતની અંદર યદિ કહેવામાં આવે ભક્ત કોણ છે તો પહેલું નામ મહેતા નરસિંહનું આવે છે. તો આ લોકો કર્મકાંડી હોવાના કારણે ચમત્કારમાં બહુ વિશ્વાસ રાખતા હતા, અને ચમત્કાર કરવા માટે સિદ્ધિઓની જરૂર પડે છે, પણ ભક્તો ક્યારેય આ સિદ્ધિ કે ચમત્કારનો આશ્રય લેતા નથી. કારણ કે ભક્ત એ સારી રીતે જાણે છે કે ચમત્કાર જે છે એનાથી કઈ પ્રાપ્ત થતું નથી, પણ ભક્તિ સાક્ષાત્કારનો વિષય છે. એટલા માટે ભક્તિની કીર્તિનો વિસ્તાર થવો જરૂરી છે. તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે થોડા નાના મોટા ચમત્કારો આ જગતમાં કોઈ બતાવે તો લોકો એની પાછળ એને ક્યારેક ગુરુ માનવા લાગે છે. ત્યાં સુધી ઠીક છે કે કોઈ ગુરુ માને, પણ એને ભગવાન પણ માનવા લાગે છે. આ બધી વસ્તુઓ તો વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે એવું નથી કે મહેતા નરસિંહ આવ્યા તો પછી આ સ્માર્ત બધા જ સમાપ્ત થઈ ગયા છે. હજુ પણ આવા સ્માર્ત લોકો જે છે એ સંસારમાં આપણને દેખાય છે. અને એટલા માટે ભક્ત ખૂબ સાવધાન રહે છે કે કોઈ પણ પ્રકારની સિદ્ધિ કે કોઈ પણ પ્રકારના ચમત્કારો એની ભક્તિને નષ્ટ ન કરે. તો કુલ યદિ આપણે ગણતરી કરીએ તો પોતાના જીવનમાં 52 વખત ભગવાનને પ્રકટ કરાવ્યા મહેતા નરસિંહ. 52 વખત ભગવાન પ્રકટ થયા, એમને દર્શન આપ્યા, એમની સહાયતા કરી, અને
એવી અદ્ભુત લીલાઓ ભગવાને કરી કે જે લીલાઓને આજે પણ યદિ આપણે ગાવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખૂબ આનંદ આપે છે. તો નરસિંહ મહેતાના પૂર્વ જીવનના વિષયમાં આપણે જોયું એ મહારાજ મુચકુંદ છે, પણ એનાથી પણ યદિ પૂર્વ જોવામાં આવે મૂળ રૂપમાં ભગવાનની મૂળ લીલામાં મહેતા નરસિંહ કોણ છે? તો મહેતા નરસિંહ જે છે ને એ ભગવાનના માખણચોર લીલાની સખી છે. કારણ કે ઘણીવાર આપણે તે થોડા થોડા કટ્ટર થયા હોઈએ આપણી પરંપરા સંપ્રદાય પ્રત્યે, તો આપણા મનમાં પણ એ પ્રશ્ન થાય કે આપણે તો ગૌડીય વૈષ્ણવ છીએ ને, અને ગૌડીય વૈષ્ણવમાં પણ માધુર્ય રસને મતલબ પ્રધાનતા આપવા વાળા જે ભક્ત છે એ આપણે છીએ. તો નરસિંહ મહેતા જે છે એની કથાનું શ્રવણ આપણે શા માટે કરવું જોઈએ? તો આપણે એ સમજવું જોઈએ કે જે ગોપીઓને આપણે આપણા મૂળ આચાર્ય તરીકે સ્વીકાર કરીએ છીએ એ જ ગોપીઓમાંથી એક છે મહેતા નરસિંહ. ભગવાનની માખણચોરી લીલાની સખી છે. અને આ કેવલ એવું નથી કે કોઈ ભાવુકતામાં કહેવામાં આવેલી વાત છે, એનું પણ પ્રમાણ છે. સુરદાસજી લખે છે, સુર મદન મોહન નરસિંહ અલી તસ્કર નવીનતા કી. એટલા માટે એમણે માધુર્ય રસમયી ભક્તિને પોતાના હૃદયમાં ધારણ કરી છે. અર્નિશ ભગવાન રાધા કૃષ્ણની જે નિકુંજ લીલાઓ છે એનો એ અનુભવ કરતા રહ્યા છે. અને આ રીતે નરસિંહ મહેતા ભગવાનના એક રસિક ભક્ત છે. એક પદ છે જેમાં મહેતા નરસિંહ પોતાના ભાવને વ્યક્ત કરે છે, અને પદથી આપણને ખબર પડશે કે વાસ્તવમાં એમનો ભાવ શું હતો ભગવાન પ્રતિ. લખે છે, હે આજ સખીરી શ્રી વૃંદાવનમાં મધરાતે મુરલી વાગી રે, સુણતા રે ચિત્ત હર્યા મારા, સજની ભર નિદ્રાથી હું જાગી રે. હે જાગત સ્વપ્ન સુષુપ્ત તુર્યા, એ મને ટાળી લાગી રે, ત્રિગુણ રહિત થયું મન મારું, કામ વાસના તહ ભાગી રે. ઈ જેમ જેમ દ્રષ્ટિ પડે મારી, સજની તેમ તેમ તાણી મોહિતી રે, નરસૈયાના સ્વામીની લીલા હર્ષે હેડો હું જોતી જોતી રે. તો મહેતા નરસિંહ દ્વારા એક પદ જેમાં રાસ લીલાની અંદર ભગવાનનું બંશી વદન સાંભળી અને બ્રજ ગોપીઓ જ્યારે એ વનની અંદર મધ્યરાત્રિએ જવા માટે તૈયાર થઈ, એ જ લીલાનું વર્ણન અહીંયા મહેતા નરસિંહ કરી રહ્યા છે. મધ્યરાત્રિએ વૃંદાવનમાં મુરલી વાગી અને જેવો એ મુરલીનો તાન કાન ઉપર પડ્યો છે, સુણતા રે ચિત્ત હર્યા મારા, સજની ભર નિદ્રાથી હું જાગી રે. મહેતા નરસિંહ કહે છે, હું એક ગોપીના ભાવમાં કે હું સૂતી હતી, જયારે મુરલીનો તાન મારા કાન ઉપર પડ્યો ને, મારી નિદ્રા તો ગઈ, પણ એ સાંભળતા જ મારું ચિત્ત જે છે એ મુરલીના તાન સાથે આકર્ષિત થઈ. અને પછી એવી ભાન ભૂલી અને આગળ ઉપર લખે છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત ત્રણેય અવસ્થાઓથી પરે થઈ, ત્રિગુણ રહિત થયું મન મારું, સત્વ રજ અને તમથી પરે મારું મન શુદ્ધ થયું, અને મારી અંદર જે કામ વાસનાઓ હતી એ કામ વાસનાઓ કેવલી કૃષ્ણના મુરલીના સુર કાનમાં પડવા માત્રથી કામનાઓ નષ્ટ થઈ છે. જેમ જેમ દ્રષ્ટિ મારી પડે, જ્યાં જ્યાં હું જોતી ગઈ એને એમ એમ એ સુર જે છે એ મને ખેંચી રહ્યા છે, અને નરસિંહના સ્વામીની આ લીલાને જોતા જોતા હું જઈ રહી છું રાસ લીલામાં. તો અદ્ભુત આ જે પદ એમણે લખ્યું છે, તો એનાથી સિદ્ધ થાય છે કે નરસિંહ મહેતા જે છે એ પણ ભગવાનની નિત્ય લીલાના એક પાર્ષદ છે, અને એમાંય ખાસ કરીને ગોપી છે. તો વૈષ્ણવ અને વૈષ્ણવની નિંદા તો એ દેશને સૌથી વધારે અપવિત્ર કરે છે, અને એટલા માટે એ ભૂમિને પાવન કરવી બહુ જરૂરી છે. તો જ્યાંની ભૂમિ જ આવા નાસ્તિકોથી ભરેલી છે, તો એ ભૂમિને પવિત્ર કરવા માટે મહેતા નરસિંહ જે છે એણે અહીંયા પ્રકટ થઈ અને પોતાના જીવન દ્વારા અથવા પોતાના જીવનમાં ભક્તિના આચરણ દ્વારા એમણે સમજાવ્યું
કે ભગવાનના નામના કીર્તનથી કેવી રીતે સંપૂર્ણ જગતને પવિત્ર કરી શકાય છે. ભારત વર્ષમાં કેવલ ગુજરાતીઓ મહેતા નરસિંહને જાણે છે એવું નથી. તમે રાજસ્થાનની અંદર જોવો તો મહેતા નરસિંહની હુંડી છે, પછી કુંવરબાઈનું મામેરું છે, શામળસાના વિવાહ છે. આ જે બધા પ્રસંગો છે એના જીવનના, તો ભારતની અનેક અનેક ભાષાઓમાં આનું અનુવાદ થયું છે અને લોકો એમની આ પાવન ભગવત પ્રેમ કથાઓનું ગાન કરતા રહે છે. શ્રીમદ ભાગવત કહે છે, મદ ભક્તિ યુક્તો ભુવનમ પુનાતિ. મહેતા નરસિંહનો ટાર્ગેટ કેવલ ગુજરાતને પવિત્ર કરવાનો છે, પણ ભાગવતની અંદર ભગવાન કહે છે કે મારી ભક્તિથી યુક્ત વ્યક્તિ જે છે એ સંપૂર્ણ બ્રહ્માંડને પવિત્ર કરવાની ક્ષમતા રાખે છે. તો એવા મહેતા નરસિંહ ના વિષયમાં ગોસ્વામીજી લખે છે, જૂનાગઢ વાસ પિતા માતા તન નાશ ભયો, રહે એક ભાઈ વો ભોજાય रिस भरी है, ढोलत फिरत आय बोलत पिया वो नीर, भावी पे न जानी पीर बोली जरी बरी है, आवत कमाए जल प्याय बिन सर कैसे, पियो यो जवाब दियो देह थरी थरी है, दीक से विचारी कहु दीजे तन डारी मानो, शिव पे पुकार करी रहे चित धारी है. બહુ સુંદર વાત લખે છે કે જુનાગઢની અંદર મહેતા નરસિંહનો જે પરિવાર છે, માતા પિતા સાથે જ્યારે નિવાસ કરી રહ્યા છે અને એમની ઉંમર જ્યારે 5 વર્ષની થઈ ત્યારે એમના માતા પિતાનો સ્વર્ગવાસ થયો, એમનું દેહાંત થયું. ઘરની અંદર એક મોટા ભાઈ છે, ભાભી છે, અને એમાં પણ જે એમની ભાભી જે છે એ એટલી ખતરનાક, મતલબ એક ક્રૂર ક્રોધી સ્વભાવની વ્યક્તિ છે. અને મહેતા નરસિંહ જે છે એમના માટે આ સમય ખૂબ દુઃખદાયક હતો જ્યારે એમના માતા પિતાનો સ્વર્ગવાસ થયો. તો એમના પિતાનું નામ હતું કૃષ્ણ દામોદરજી અને એમની માતાનું નામ હતું લક્ષ્મી ગૌરીજી. અને એમના જે મોટા ભાઈ છે એમનું નામ હતું વંશીધરજી. અને નરસિંહ મહેતા જે પોતાના દાદી જેનું નામ હતું જય ગૌરી, તો દાદીના સંરક્ષણમાં એ રહેતા હતા. તો 5 વર્ષની ઉંમર થઈ, દાદી પણ એ સમય હયાત હતા. પણ ઘટના એ બની કે જેમ જેમ ઉંમર વધી ત્યારે ખબર પડી કે આ બાળક જે છે નરસિંહ એને વાચા નથી, મતલબ બોલી નથી શકતો. ત્યારે એમના દાદી જુનાગઢમાં આજે જે હાટકેશ્વર મહાદેવનું મંદિર છે, એ હાટકેશ્વર મંદિર નિકટ બિરાજમાન એક સાધુ પાસે લઈને ગયા એને. અને સાધુ પાસે લઈને ગયા અને પ્રણામ કરીને કીધું, મહારાજ મારો આ જે પૌત્ર છે તો એને વાણી વાચાથી એ હીન છે, મતલબ કે એને બોલતા નથી આવતું, વાણીના અભાવના કારણે કાંઈક એવી કૃપા કરો કે જેના કારણે એને વાચા પ્રાપ્ત થાય. ત્યારે મહાત્માએ પોતાના કમંડળમાંથી જળ લઈ નરસિંહ ઉપર છાંટ્યું અને એના કાનમાં કીધું, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અને એ સમયે નરસિંહ મહેતાએ બોલવાની શરૂઆત કરી ત્યારે એમના મુખેથી પણ જે પ્રથમ શબ્દ નીકળ્યો એ હતો રાધે કૃષ્ણ. અને એમની વાણી ખુલી. તો વાણી ખુલતાની સાથે પ્રથમ જ એમણે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું. અને આ જ નામ મહેતા નરસિંહ નિરંતર જપતા રહેતા હતા. પણ જ્યારે માતા પિતાની મૃત્યુ થઈ ત્યારે થોડા સમય સુધી તો ઘરમાં બધું બરાબર ચાલ્યું. દાદી જીવિત હતા. 95 વર્ષની ઉંમર જ્યારે એમના દાદીની થઈ હતી ત્યારે એમનું પણ મૃત્યુ થયું. અને દાદીના મૃત્યુ પછી એમના જે ભાભી છે એણે પોતાનો સ્વભાવ બતાવવાનું શરૂ કરી દીધું. કારણ કે એમના ભાઈ જે વંશીધર હતા એ સમયે જ્યારે ભારત વર્ષમાં દિલ્હી ઉપર હુમાયુ નામના રાજાનું શાસન હતું, તો એ હુમાયુનો જે દરબાર, જે એની કચેરી જુનાગઢમાં હતી, એ કચેરીમાં આ વંશીધરજી બહુ ઊંચા પદ ઉપર નિયુક્ત હતા. અને 100 રૂપિયા મહિનો, આજથી 450 વર્ષ પહેલા 100 રૂપિયા પ્રતિ માસ એમનો પગાર હતો. નરસિંહ મહેતાની ઉંમર 5 વર્ષ હતી. અને એટલા માટે એની આ જે ભાભી છે એ એમને ખૂબ
કઠોર વચન બોલતા કે તું કઈ કામ કરતો નથી, આખો દિવસ બસ આમથી તેમ રખડ્યા કરે છો, ભક્તોના સંગમાં ફર્યા કરે છો, તારે પણ કઈક કામ ધંધો કરવો જોઈએ, ફ્રીમાં કેટલા દિવસ ખાઈશ, મફતનું કેટલા દિવસ ખાવા મળશે. તો આ રીતે ઘણા બધા કઠોર વચનો એમને પ્રાપ્ત થતા. તો નરસિંહ મહેતાને એવું લાગતું કે ચલો ભાઈ થોડું ઘણું કામકાજ આપણે કરી લેવું જોઈએ. તો એમના ઘરે જે પશુઓ હતા એને ઘાસ નાખવાની સેવા એમના ભાઈ દ્વારા એને આપવામાં આવી. તો એક દિવસની ઘટના છે, નરસિંહ મહેતાએ ઘોડાની સેવા કરી અને આવ્યા, એમની ભાભીને કીધું કે મને પાણી આપો. તો એની ભાભી કહે છે કે કામકાજ તો કઈ કરવું નથી આપણે, અને ઉપરથી ખાવાનું આટલું બધું જોઈએ છે. મહેતા નરસિંહે કીધું કે આજે તો હું કોઈ સત્સંગમાં ગયો નથી, કોઈ સાધુ પાસે ગયો નથી, સવારથી મને જે કામ આપ્યું છે એ મેં પૂરું કર્યું છે. તો એની ભાભી એને કહે છે કે તું બાના બનાવવાના રહેવા દે, કારણ કે આ જે બધી બાના વાળી વાતો છે ને એ મારી પાસે નહીં ચાલે. આના કરતા બેટર છે કે તું કઈક કામ ધંધો કર અને તારું પોષણ તારી જાતે કરી લે. હવે દાદી તો હતા નહીં, તો દાદી નહોતા, પણ દાદી મરતા પહેલા એક કામ કરતા ગયા હતા કે નરસિંહ મહેતાના વિવાહ માણેક ગૌરી નામની એક કન્યા છે જેની સાથે નક્કી કરતા ગયા હતા. અને ત્યાર પછી એનાથી એમને શામળદાસ એક પુત્ર, કુંવરસેના અને રત્નસેના નામની 2 કન્યાઓ, કુલ 3 સંતાનો પ્રાપ્ત થયા. તો એની ભાભી કે રૂખું સુખું વાસી પડેલું જે કાંઈ હોય આવું ખાવા આપે, અને જ્યારે પણ ભોજન આપે ત્યારે એટલા બધા કઠોર વચન કહે. તો મહેતા નરસિંહ છતાં એને સહન કરતા હતા, અને કહે છે કે ભજનમાં સાધુ અને ભોજનમાં ભીમ, આવું કહી અને એમને ખૂબ મેણા દેતી. તો આ રીતે મહેતા નરસિંહને વિચાર થયો કે ભાભી આટલી કઠોર છે તો ભાઈને કહેવું જોઈએ કમસે કમ. તો પોતાના ભાઈને પણ કમ્પ્લેન કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભાઈ પણ પત્નીમાં એટલા આસક્ત હતા. તો નરસિંહ મહેતા આ રીતે સમય પસાર કરી રહ્યા છે. પણ એક દિવસની ઘટના એવી બની કે નરસિંહ મહેતાએ ખૂબ સારી રીતે ઘરનું કામકાજ સંભાળી લીધા પછી પણ જ્યારે એની ભાભીના આ વચનો એમણે સાંભળ્યા તો એટલું અપમાન એને હૃદયમાં લાગ્યું. એ દિવસે એને નક્કી કર્યું કે હવે આ ઘરમાં રહેવું નથી. અને નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે ભાઈ આ શરીર જે છે એ જ સુખ અને દુઃખનું મૂળ કારણ છે. અને એટલા માટે જો આ શરીર નહીં રહે તો મને ભૂખ નહીં લાગે, શરીર નહીં રહે તો મને તરસ નહીં લાગે, અને તો મારે મારા ભાભી પાસે જવું નહીં પડે અને એની પાસેથી કઈ માંગવું નહીં પડે. એટલા માટે બેટર ઓપ્શન એ છે કે હું મારા શરીરનો ત્યાગ કરી દઉં. એટલે આ સુખ અને દુઃખનો એક પ્રશ્ન જ પૂરો થઈ જાય. પણ ભક્ત હતા ને, એટલા માટે એને વિચાર કર્યો કે આત્મહત્યા કરવી ઉચિત નથી. જેમ મારા પ્રભુ મને રાખશે એ પ્રમાણે રહેશું, પણ ઘરે રહેવું નથી. આવું નક્કી કરી અને એ નીકળી ગયા ઘરેથી. ઘરેથી નીકળવાનું મૂળ કારણ એ નહોતું કે એને કઈ તકલીફ હતી, પણ મહેતા નરસિંહને લાગ્યું કે આપણા કારણે કોઈ અન્ય વ્યક્તિને જો તકલીફ થતી હોય તો આવું શા માટે કરવું જોઈએ. અને એટલા માટે પોતાના ઘરેથી નીકળ્યા અને જુનાગઢ પોતાનું જે ગામ છે એનાથી નિકટ જંગલની અંદર એક પ્રાચીન શિવજીનું મંદિર જોયું એમણે. અને એની બાજુમાં નિકટ એક સરોવર હતું. એ સરોવરમાં સ્નાન કરી વનમાંથી થોડા ફૂલ લાવ્યા, થોડા પત્ર લાવ્યા, ભગવાન શિવની પૂજા કરી, આરાધના કરી અને શરણાગતિથી પ્રાર્થના કરતા કરતા એ મંદિરની અંદર બેસી રહ્યા. અને અહીંયા એમણે ભૂખ તરસ બધાનો ત્યાગ કરી અને માત્ર હરિનામનું સ્મરણ કરી રહ્યા હતા. અને આ બાજુ એમનો જે ભય છે એ પણ સમાપ્ત થઈ ગયો છે. તમે જો કોઈ નાનો એવો બાળક હોય અને બાળક જ્યારે આવી રીતે કોઈ વનની અંદર ભજન કરવા માટે નીકળે, સ્વાભાવિક છે કે એને જંગલી પશુઓનો
હિંસક જીવજંતુઓનો ભય લાગે, પણ મહેતા નરસિંહને આવો કોઈ ભય નથી. અને આ રીતે એમણે વિચાર કર્યો કે શિવજી પણ ભગવાન જ છે, એને વિશ્વંભર જે છે, સમસ્ત વિશ્વનું ભરણ પોષણ જે કરે છે એ ભગવાન શિવ, હું તમારા શરણમાં છું, જન્મ જન્માંતર તમારા શરણમાં છું. અને આ રીતે શિવલિંગ જે હતું ત્યાં, આમ તો કોઈ મંદિરે આવતું જાતું નહોતું બહુ, તો નરસિંહ મહેતા શિવલિંગને આલિંગન કરીને ત્યાં બેસી ગયા. ભગવાન શિવને પ્રાર્થના કરે છે અને ભગવાનનું નામ સંકીર્તન કરે છે. અને ત્યારે આગળ શું થયું તો કે છે, बीते दिन सात शिव धाम ते न जात बार, परे काहु तुच्छ द्वार सौ सुधि लेत है, इतनी विचारी भूख प्यास दई टारी लियो, प्रकट स्वरूप धरी भयो ही ये हेत है. શિવજીએ વિચાર કર્યો કે આ એક બાળક મારી શરણમાં આવ્યો છે અને દિવસ કેટલા વ્યતીત થયા છે? 7 દિવસ વ્યતીત થઈ ચૂક્યા છે. તો 7 દિવસ કાંઈ પણ ખાધ્યા પીધા વગર આ મનુષ્ય મારા દ્વાર ઉપર બેઠો છે. કોઈ આની સંભાળ લેવા આવતું નથી, કોઈ આની કોઈ પૂછપરછ કરતું નથી. પણ શિવજી વિચારે છે કે માની લ્યો કોઈ વ્યક્તિના ઘરે આવી રીતે કોઈ વ્યક્તિ જાય, 2-5 દિવસથી પડ્યો હોય, તો સંસારમાં એક સામાન્ય વ્યક્તિને પણ દયા ઉત્પન્ન થાય. અને હું તો મહાદેવ છું, સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ છું, એટલે કમસે કમ મને તો આની ઉપર દયા હોવી જોઈએ. અને શિવજી વિચાર કરે છે કે આ હરિનામ લે છે એટલે ભગવાન વિષ્ણુનો ભક્ત છે કોઈ મહાન વૈષ્ણવ. અને એટલા માટે નરસિંહ મહેતા સામે પ્રકટ થયા ભગવાન શિવ. અને જેવા પ્રકટ થયા, ભગવાન શિવ કહે છે કે હે બાળક, હું તારી ઉપર પ્રસન્ન થયો છું, એને તો પછી તારી જે કઈ ઈચ્છા હોય, એ વરદાન માંગવાની ઈચ્છા હોય તો વરદાન માંગી લે. તો શિવજીએ જ્યારે વરદાન માંગવા માટે કીધું, ત્યારે શિવજીના મનમાં પણ એકવાર વિચાર થયો કે મેં એકવાર વરદાન આપેલું વૃકાસુરને, એને કહી દીધું તું જે માગવું એ માગી લે. અને પછી જે દશા થઈ, કારણ કે વૃકાસુર અસુર હતો, અને એને શિવજીથી વરદાન માંગ્યું કે હું જેની ઉપર હાથ રાખું ને એ બળીને ભસ્મ થઈ જાય. અને એ જ વરદાનનો પ્રયોગ ભગવાન શિવ ઉપર કરવા જઈ રહ્યો હતો. શિવજીને લાગ્યું કે આ રીતે કદાચ હું આવી તો ગયો છું જલ્દી પ્રસન્ન થઈ, પણ કદાચ એવું ન થાય કે આ પણ મારું વરદાન મારી જ ઉપર ઉલટું પડી જાય. અને એટલા માટે શિવજી વિચાર કરે છે કે કહેવાય તો ગયું છે, પણ હવે કરવું શું? પણ પછી જોયું કે એક તો આ બાળક છે અને ઉપરથી હરિનામ કરે છે, અર્થાત ભગવાનનો ભક્ત છે, એટલા માટે આમાં કોઈ રિસ્ક નથી લાગતો. તો મહેતા નરસિંહને કીધું શું માગો છો? ત્યારે મહેતા કહે છે કે પ્રભુ, તમને જે સૌથી પ્રિય વસ્તુ હોય એ મને આપો. શિવજી કહે છે મને સૌથી પ્રિય ભગવાન કૃષ્ણ છે, અને એમાં પણ સૌથી પ્રિય છે એમની રાસલીલા, તો કે મને એ આપો. તો ભગવાન શિવ મહેતા નરસિંહને લઈ અને રાસ મંડલ બ્રજ વૃંદાવન, જે ગોલોક વૃંદાવન છે, ત્યાં મહેતા નરસિંહને લઈને જાય છે. અને ત્યાં એમણે ભગવાનની રાસલીલાનું દર્શન કરાવ્યું. પણ રાસલીલાનો નિયમ આપણે જાણીએ છીએ કે રાસલીલાની અંદર કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ ગોપીના સ્વરૂપથી થાય છે. કોઈ સશરીર પુરુષ રૂપમાં રાસ મંડળમાં ક્યારેય પ્રવેશ કરી શકે નહીં. તો જેવા રાસ મંડળમાં એન્ટર થયા, શિવજી ગોપી બની ગયા છે. અને રાસલીલાની અંદર શિવજીનું નામ ત્રિલોચના ગોપી છે. અને આ એક નવી ગોપી નરસિંહ જે છે એ પણ ગોપી વેશમાં આવી ગયા. અને એમનો પણ જ્યારે રાસ મંડળમાં પ્રવેશ થયો, ત્યારે ભગવાન શિવ કહે છે કે નરસિંહ, અહીંયા મારી જે સેવા છે એ મશાલ દેવાની છે. રાસલીલામાં મશાલ લઈને ઉભા રહેવાની સેવા ભગવાન શિવ કરે છે. તો એને કીધું કે આજે આ સેવા હું તને પ્રદાન કરું છું. જો એક અદ્ભુત સિદ્ધાંત છે કે કોઈ પણ જીવનું મિલન જ્યારે ભગવાન સાથે થાય છે, ત્યારે એમાં આચાર્ય જે છે એ પ્રધાન કારણ હોય છે. શિવજી એક આચાર્ય છે.
અને એટલા માટે શિવજીએ એમને ડાયરેક્ટ રાસલીલામાં પ્રવેશ કરાવી શક્યા છે. અને સેવાનું પણ એવું છે, જ્યારે કોઈ આચાર્ય પોતાના શિષ્યને કે પરંપરાના પ્રશિષ્યને જ્યારે એ ભગવાનની સેવામાં જોડે છે, ત્યારે એ વ્યક્તિ સૌથી આગળ પ્રોગ્રેસ કરતા હોય છે. એટલા માટે શાસ્ત્રો કહે છે આચાર્ય ઉપાસનમ, આચાર્યોની ઉપાસના કરવી જોઈએ. આપણે પણ ઇસ્કોનમાં શીલ પ્રભુપાદજીની ઉપાસના કરીએ છીએ. ઘણીવાર લોકોને એવું લાગતું હોય કે આ લોકો તો ઇસ્કોન વાળા એટલા બધા પાગલ થઈ ગયા છે કે કોઈ એક વ્યક્તિને પ્રભુપાદને આટલું બધું મહત્વ શા માટે આપે છે. પણ એને ખબર નથી કે ભક્તિની સફળતાનો માર્ગ આચાર્યની કૃપા ઉપર નિર્ભર કરે છે. તો અહીંયા ભગવાન શિવ જે છે એક આચાર્ય છે, અને એટલા માટે એને આ દુર્લભ રાસ મંડળનું જે દર્શન છે, સામાન્ય જીવનની તો વિચારવાની વાત છોડો, પણ ઐશ્વર્ય ભાવના ભક્તોને પણ જ્યાં પ્રવેશ નથી પ્રાપ્ત થઈ શકતો, એ રાસ મંડળની અંદર આજે મહેતા નરસિંહને પ્રવેશ પ્રાપ્ત થયો છે. તો અહીંયા આગળ ઉપર જે કથા આપણે જોઈ કે મહેતા નરસિંહ ગોપી છે, યદિ જો એનું મૂળ સ્વરૂપ ગોપી નથી તો ડાયરેક્ટ રાસ લીલામાં પ્રવેશ થવું પણ એના માટે સંભવ નથી. એટલે એ જે કથા છે એ વાસ્તવમાં સત્ય કથા છે. અને આ રીતે મહેતા નરસિંહ જ્યારે રાસલીલામાં પ્રવિષ્ટ થાય છે ત્યારે ભગવાન શ્રીમતી રાધારાણી સાથે અને અન્ય જે બ્રજ ગોપીઓ છે એમની સાથે રાસલીલાનું દિવ્ય દર્શન જોઈ અને નરસિંહ મહેતા એકદમ, મતલબ હવે તમે સમજી કલ્પના કરી શકો છો કે જ્યારે રાસ મંડળને કોઈ વ્યક્તિ લાઈવ જોવે છે તો એની શું દશા હશે, એના હૃદયનો શું ભાવ હશે. અને એ રીતે મહેતા નરસિંહનું ધ્યાન એકદમ ભગવાન રાધા કૃષ્ણ ઉપર સ્થિર છે અને એ જોઈ રહ્યા છે કે ભગવાન કેટલી સ્પીડથી રાસમાં ફરી રહ્યા છે. હરેક ગોપીઓ સાથે ભગવાનનું એક એક સ્વરૂપ છે અને જે અદ્ભુત દર્શન છે રાસલીલાનું જોતા જોતા પૂર્ણ રૂપે એમાં આવિષ્ટ થઈ ગયા. અને આ રીતે જ્યારે રાસ મંડળનું દર્શન કરે છે તો આ બાજુ ભગવાનને ખબર પડી કે રાસ મંડળમાં આજે એક ગોપી પ્લસ છે. જો અનંત ગોપીઓ છે રાસલીલાની અંદર, છતાં એમાં એક ગોપી પ્લસ થઈ. ભગવાનને ખબર પડી ગઈ આજે આમાં એક ગોપી છે જે અહીંયાની છે નહીં. તો એ રાસ મંડળની મધ્યે ભગવાન રાધા કૃષ્ણ જે છે એ અહીંયા શિવજી જે ત્રિલોચના નામની ગોપી છે એમની પાસે આવે છે અને આવીને એમને કહે છે કે આજે કોઈ એક નવી ગોપી અહીંયા આવી છે, એટલા માટે તમે કયો શું પ્રયોજન છે એ ગોપીનું અહીંયા આવવા માટે. તો શિવજી કહે છે કે મેં એને વરદાન આપ્યું છે અને રાસલીલા જોવાની ઈચ્છા છે અને એટલા માટે એને હું લઈને અહીંયા ઉપસ્થિત થઈ છું. તો મારી પણ એવી વિનંતી છે કે તમે એની ઉપર કૃપા કરો. મેં એને મશાલની સેવા આપી છે, પણ આ બાજુ પ્રિયતમની જે શોભા છે, જે સુંદરતા છે, એને જોવામાં નરસિંહજી એટલા બધા ખોવાઈ ગયા છે. તો અહીંયા ભગવાન જ્યારે શિવજી સાથે વાતચીત કરી રહ્યા છે એ સમયે ભગવાને સંકેત કર્યો શિવજીને, અને શિવજી ભગવાનના એ સંકેતને સમજી ગયા અને એમણે જે નરસિંહ મહેતાની જે ઈચ્છા હતી એ પરિપૂર્ણ કરી હતી. અને ત્યારે ભગવાન નરસિંહ મહેતાને કહે છે કે રાસ મંડળમાં આવવાની તમારી જે ઈચ્છા હતી જે શિવજીના માધ્યમથી પૂર્ણ થઈ છે, પણ હવે તમારે અહીંયાથી જવાનો સમય થઈ ગયો છે. તો ભગવાન સ્વયં કહી રહ્યા છે કે હવે તમારે અહીંયાથી જવું જોઈએ. પણ વિચાર કરો કે જેને રાસ લીલાનું દર્શન કરી લીધું છે એ ત્યાં પહોંચ્યા પછી રિટર્ન આવવાની કેમ ઈચ્છા કરે. તો એક બાજુ ભગવદ આજ્ઞા છે અને એક બાજુ રાસ લીલાના એ સુંદર સ્વરૂપનું દર્શન છે. મહેતા નરસિંહ વિચાર કરે છે સ્વીકાર શું કરું, રાસ લીલાનું જે આસ્વાદન છે એ કરું કે પછી ભગવાનની આજ્ઞાનું પાલન કરું. તો ભગવાનની આજ્ઞા અનુસાર નરસિંહ ગોપી અને ત્રિલોચના એટલે ભગવાન શિવ આ બંને પાછા આવ્યા અને નરસિંહ મહેતાના મનમાં વિચાર થયો કે ફરીથી આ રાસલીલા જોવાની મારી ઈચ્છા છે. અને
શિવજીની આ સેવા પણ એમને પ્રાપ્ત થઈ હતી. તો એટલા માટે નરસિંહ મહેતા જે છે એમણે ભગવાન શિવને કીધું કે તમે એકવાર રાસલીલા બતાવી દીધી એવું નહીં, પણ જ્યારે જ્યારે મારી ઈચ્છા થાય આનું દર્શન કરવાની ત્યારે ત્યારે તમે મને રાસલીલાનું દર્શન કરાવજો. અને ભગવાને શિવજીને પણ સંકેત આપતા જે વાત કરી હતી એમાં કીધું કે જે ગોપીને તમે સાથે લઈને આવ્યા છો એ પૂર્વ જન્મમાં રાજા મુચકુંદ છે અને મારા વિશિષ્ટ કૃપા પાત્ર છે, અને એટલા માટે આને પરિક્રમા સંમિલિત કરવાની તમે કૃપા કરો. તો શિવજી આ વાત કરી ભગવાનને, કારણ કે ભગવાન અને શિવજી બંને વાણીથી ચર્ચા નથી કે કેવલ એકબીજાના નેત્રોથી ઈશારાથી બંને સમજી રહ્યા છે. તો ભગવાનને શિવજીએ જ્યારે વિનંતી કરી કે તમે આને તમારા પરિકરોની અંદર સંમિલિત કરો, ત્યારે ભગવાન કહે છે કે ઠીક છે, હું એને સંમિલિત કરીશ અહીંયા, પણ ધ્યાન ઈ રાખવાનું છે કે વારંવાર અહીંયા રાસલીલાની અંદર એમને આ સેવા આ શરીરમાં અત્યારે પ્રાપ્ત થશે નહીં, ભગવાન કહી રહ્યા છે. અને ભગવાન ઈ ચાહતા હતા કે નરસિંહ અહીંયાથી જઈ અને ભક્તિ માર્ગનો પ્રચાર કરે. હાલાકી એને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ, શિવજીની કૃપાથી ધામ પ્રાપ્ત થઈ ગયું, ભગવાનનું દર્શન પ્રાપ્ત થઈ ગયું, તો સીધી વાત છે ને, પાછા જવાની કોઈ ઈચ્છા હતી નહીં. અને નરસિંહ મહેતા વિચારતા હતા કે જો અહીંયાથી હું પાછો જઈશ તો જુનાગઢમાં તો આ સુખ મને મળવાનું નથી, અને એટલા માટે એને નક્કી કર્યું કે આમે હું ઘરેથી નીકળ્યો તો આત્મહત્યા કરવા માટે, શરીરને નાશ તો કરવું જ છે, અને એટલા માટે હું પોતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દઉં. આવું જ્યારે મહેતા નરસિંહે વિચાર કર્યો ત્યારે એક અદ્ભુત ઘટના ઈ બની કે હાથમાં ઈ જે મશાલ લઈને ઉભા હતા એ મશાલની સાથે સાથે એમનો હાથ પણ જળવા લાગ્યો. મતલબ કે મશાલની બદલે ખુદ એક મશાલ બની ગયા છે, પણ એને કોઈ પ્રકારનું દુઃખ નહોતું આનું. અને આને જ વાસ્તવિક સેવા કહેવામાં આવે છે. ઘણીવાર આપણે વિચારતા હોય કે આપણે ભગવાનની સેવા કરવી છે, પણ એક સેવકનો સાચો ભાવ ઈ છે કે ઈ સેવા કરતા 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 પોતે સેવામય થઈ જાય. સેવામાં પોતાને એવી રીતે ઓતપ્રોત કરી દે છે, ભાગવતમાં કીધું છે ચેતસ્ત્વ પ્રવણનમ સેવા, મતલબ કે ચિત્ત એટલું આવિષ્ટ થઈ જાય એ સેવાની અંદર કે એમાં આપણને બહારની કાંઈ શુદ્ધ બુદ્ધ રહેતી નથી. જેમ પોતાનો હાથ બળી રહ્યો છે, સ્વયં શરીર બળી રહ્યું છે, છતાં પણ મહેતા નરસિંહને એનો ખ્યાલ નથી. તો આ સેવાનો એક સાચો ભાવ છે. અને આચાર્ય અહીંયા લખે છે કે સેવા કરતા કરતા ખુદ સેવાની સામગ્રી બની જવું, આ સાચા સેવકનું લક્ષણ છે. જેવી રીતે બલરામજી જે ભગવાનના પ્રથમ અંશ છે, પણ એની સેવા ભાવના એટલી પ્રબળ છે કે બલરામજી સેવા ભાવનાની પ્રબળતાના કારણે એને પોતાનો વિસ્તાર કરી દીધો અનેક સ્વરૂપોમાં. ભગવાનની વેદીના રૂપમાં, કરતાલના રૂપમાં, મૃદંગના રૂપમાં, ચામરના રૂપમાં, મોરપંખના રૂપમાં, જે કોઈ વસ્તુ ભગવત સેવામાં લાગે છે એ બધો જ બલરામજીનો વિસ્તાર છે. કારણ કે સેવા ભાવના જ્યારે અતિ થઈ જાય ત્યારે એ સેવક જ એ સેવાના સાધનનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. તો અહીંયા મહેતા નરસિંહ પણ આ પ્રકારે જ્યારે પોતાને ભગવાનની સેવામાં સમર્પિત કરવાની ઈચ્છા કરે છે ત્યારે પુનઃ ભગવાન રાધા કૃષ્ણ એમની નિકટ આવ્યા અને એમણે કીધું કે હે નરસિંહ, હું મારું જે પિતાંબર છે એ હું તને આપું છું. ભગવાને સ્વયં એની આ સેવા ભાવના જોઈ અને પોતાનું પિતાંબર એને આપ્યું, અને એક કરતાલ આપી, પોતાનું મોરપંખ આપ્યું, અને રાધા રાણી જે છે એમણે પોતાની પ્રસાદી માળા, જે ફૂલનો હાર રાધા રાણીએ પોતાના ગળામાં ધારણ કર્યો છે, એ મહેતા નરસિંહને પહેરાવ્યો, આપ્યો. અને રાધા રાણીની જે પ્રધાન સખી છે લલિતાજીએ એમને કરતાલ આપી. જે નરસિંહ મહેતાની કરતાલ જે ખૂબ પ્રસિદ્ધ છે એ કરતાલ એમને લલિતાજી દ્વારા આપવામાં આવી છે. અને સાથે એમને લલિતાજીએ વૈષ્ણવોના જે ચિહ્ન છે, તુલસી માળા, તિલક, અને આનાથી એકદમ વૈષ્ણવનું સ્વરૂપ બનાવી અને
એમના કાનમાં કંઈક સંભળાવી દીધું, અને કાનમાં જે સંભળાવ્યું છે એ શું છે? ભગવાનનું નામ છે. મતલબ મંત્ર એમને આપ્યો, મંત્ર દીક્ષા આપી. અને ત્રિલોચનાજી એટલે કે ભગવાન શિવજીએ પોતાની વાત નરસિંહ એટલે અર્થાત જે ગોપીના રૂપમાં છે, હવે એ વૈષ્ણવના રૂપમાં આવ્યા છે, એને કીધું કે હવે જુનાગઢ જઈએ. તો જુનાગઢ જવાની જેવી વાત આપી તો મહેતા નરસિંહ પાછા સ્તબ્ધ થઈ ગયા. અને ત્યારે ભગવાને પોતાનો હાથ એમના મસ્તક ઉપર રાખી અને એમને કહે છે, શ્રવણાદ દર્શનાદ ધ્યાનાન્મયી ભાવો અનુકીર્તનાદ ન તથા સન્નિકર્ષે ન પ્રતિયાત તતો ગૃહાન. અર્થાત પ્રિય નરસિંહ, મારી લીલા અને મારા ગુણોનો શ્રવણ અને રૂપનું દર્શન તથા એ બધા ભક્તજનોના કીર્તન અને ધ્યાનથી મારા પ્રત્યે જે અનન્ય ભાવ પ્રાપ્ત થાય છે, મતલબ શ્રવણ કીર્તન ભક્તિ દ્વારા ભક્તો ભગવાનની અંદર જે પ્રેમને જાગૃત કરે છે, એ પ્રેમ તમને પ્રાપ્ત થયો છે. અને એ પ્રેમનું એક રહસ્ય ભગવાન કહે છે, હું બતાવું છું તમને. શું? તો કહે છે કે પ્રેમ નિકટ રહેવાથી જેટલો નથી વધતો, એટલો દૂર રહેવાથી આ પ્રેમ વધારે વધે છે. ભગવાન કહે છે કે સંજોગની અંદર એટલું સુખ નથી જેટલું આ પ્રેમનું સુખ વિયોગમાં છે. નરસિંહ, અહીંયા ગોલોકમાં રહી અને જો આ જ રીતે તું મને જોતો રહીશ, એમાં નો ડાઉટ આનંદ છે, સુખ છે, પણ એનાથી અનંત અનંત કોટી ગણું સુખ વિરહમાં છે. અને એ જ મૂળ કારણ છે કે ભગવાન કૃષ્ણ પોતાના પ્રાણપ્રિય બ્રજવાસીઓ અને એમાં પણ શ્રીમતી રાધા રાણીને છોડી અને મથુરા નીકળી ગયા હતા. વિશ્વનાથ ચક્રવર્તી પાદ લખે છે, વિરહ એ પ્રેમનું આસ્વાદનનું શ્રેષ્ઠ માધ્યમ છે, અને આમાં પ્રેમ પરિપક્વ થાય છે. નરસિંહ મહેતાનું તો મન નહોતું અહીંથી જવાનું, પણ જ્યારે ભગવાને વચન આપ્યું કે નરસિંહ, તું જ્યારે મારા દર્શનની ઈચ્છા કરીશ, તું મને સ્મરણ કરીશ, ત્યારે હું પ્રગટ થઈ જઈશ. અને આ રીતે નરસિંહે પોતાના નેત્ર બંધ કર્યા, અને જેવા નેત્ર બંધ કર્યા અને એક ક્ષણ પછી જેવી આંખ ખોલી તો એ શું જોવે છે? એ જ જંગલની અંદર, એ જ શિવલિંગ પાસે અને એ જ મંદિરની અંદર મહેતા નરસિંહે જોયું કે એ પોતે પાછા આવી ગયા છે. મંદિરમાં અનેક સાધુઓ બેઠા હતા, અને એ બધા સાધુઓ શું કરતા હતા? ભગવાનના નામનું કીર્તન કરી રહ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ખૂબ સુંદર જ્યારે આ વેશ એમને પ્રાપ્ત થયો, અને એ મોરપંખ, ભગવાનનું પિતાંબર, કરતાલ, તુલસી માળા, ગોપીચંદન, આ બધું જ્યારે એમણે જોયું ત્યારે એને ખબર પડી કે મેં જે જોયું છે એ સ્વપ્ન નથી, પણ એક હકીકત છે. અને એક સુંદર વૈષ્ણવનો વેશ ધારણ કરી અને મહેતા નરસિંહ વિચાર કરે છે કે હવે મારે મારા ઘરે પાછું જવું જોઈએ. મને આજે આટલી મોટી કૃપા પ્રાપ્ત થઈ છે, તો એ કોના કારણે થઈ છે? તો એ મારા ભાઈ અને ભાભીના કારણે છે. જો એ લોકો મારી સાથે દુર્વ્યવહાર ન કરે તો મને ક્યારેય ભગવાનનું આ દિવ્ય દર્શન પ્રાપ્ત ન થયું હોત. એક ભક્ત તો હંમેશા પ્રેમથી પોઝિટિવ વિચારે છે, પણ સંસારિક લોકો જે છે એ તો વિચાર કરે કે નહીં, આટલા દુષ્ટ લોકો પાસે શું કામ જવું જોઈએ. પણ ભક્તનો વિચાર જો કે આ બધું દર્શન મને પ્રાપ્ત કોના કૃપાથી થયું છે?